हरे कृष्ण राधे राधे गुड मॉर्निंग वेलकम बैक टू माय बकी के पेरेलाला चैनल में सबनु स्वागत है। केम छो बधा? आई होप बधा स्वस्थ और मस्त हशो। आज हूँ तमारी साथे वृंदावन में खीचड़ी महोत्सव चाली रह्यो छे ने एमां जे प्रसाद चढ़ावे छे खीचड़ीनो एनी रेसिपी तमारी साथे शेर करी रह्यो छुं। सो प्लीज मारी रेसिपी एंड सुधी जोजो અને પસંદ આવે તો તમે પણ તમારા શ્રીજી અને લાલજુને આ પ્રમાણે ખીચડી બનાવીને પ્રસાદ ધરાવજો, કેમ કે અત્યારે વૃંદાવનમાં બધા મંદિરમાં ખીચડીનો પ્રસાદ ધરાવે જ છે। અત્યારે ઠંડીની સિઝન હોય ને ત્યારે આ ખીચડીનો પ્રસાદનું બહુ જ મહત્વ છે। તો તમે પણ આ રીતે જ ખીચડી બનાવીને તમારા શ્રીજી અને લાલજુને ધરાવજો। મન ખૂબ પ્રસન્ન થશે। તો એન્ડ સુધી મારી રેસિપીને જોજો। પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી કમેન્ટ કરજો। खीचड़ी बनावा माटे सौथी पहेला में घी नाखीशुं 1 चमची। आ खीचड़ी में महत्व छे ने घीनुं छे। आमां घी में बनावी ए ज मोटुं महत्वनुं छे। घी अने ड्राय फ्रूट्स अने वेजिटेबल। तो मैं घी मूकी दीधुं छे कुकर में। पछी छे ने मैं आमां तेजपत्ता, काळा मरी अने जीरुं एड करी दीधुं छे। हवे आनी अंदर ड्राय फ्रूट एड करीशुं। एमां छे मैं काजू लीधा छे, बदाम लीधा छे अने नारिયેल छे। बधी वस्तुने सारी रीते रोस्ट करी लईशुं। पछी छे ने एमां लीला मरचा नाखीशुं। पछी थोडुं आदु नाखी दईशुं। आदु में क्रश करीने मूक्युं छे। पछी बटाका क्रश करेला छे ए नाखी दईश અને ટમેટાને પણ મેં સારી રીતે કાપીને મૂક્યા છે। આ બધી વેજીટેબલ એડ કરી દેવાની છે। ત્યારબાદ છે ને મેં વટાણા પણ ધોઈને મૂકી દીધા છે। વટાણા એડ કરી દઈશું। બધી શાકભાજીને સારી રીતે એડ કરી દઈશું। में मसाला एड करीशुं। सौथी पहला मैं मीठुं नाखी दीधुं छे। पछी आनी अंदर लाल मरचुं नाखीशुं। लाल मरचुं छे ने ओછી क्वॉन्टिटीमां नाखवानुं, केम के एमां लीला मरचा पण आपणे एड करेला छे अने प्रसादनी वस्तु छे એટલે एकदम स्पाइसी અને તામસિક ના હોવું જોઈએ। આમાં થોડું જીરું પાવડર એડ કરી દઈશું અને આની અંદર હળદર નાખીશું થોડી। बधी वस्तु ने सारी रीते एड कर दईशुं। पछी छे ने आमां मैं मगनी दाळ, तुवरनी दाळ अने चोखा पलाळीने धोईने मूक्या छे। हवे आमां आपणे एड करी दईशुं दाळ चोखा बंने। बधाने सारी रीते हलावी दईशुं एकवार। पछी आमां आपणे पाणी एड करी लईशुं जरूरियात मुजबनुं। तमे घरमां खीचड़ी बनावो छो એટલે તમને ખબર જ હશે કે પાણી કેટલું જોઈએ। તો જેટલા તમે દાળ ચોખાનું ને એ પ્રમાણેનું પાણી લેવાનું છે। તો પછી ને થોડા ધાણા એડ કરી દઈશું, લીલા ધાણા। પછી કુકરને બંધ કરીને 2 વિસલ થાય ને ત્યાં સુધી રહેવા દઈશું આપણે। 2 વિસલ કરી દેવાની। 2 હું તમને સર્વ કરીને બતાવું કેવી બની છે ને। આનો પહેલો ભોગ છે ને શ્રીજી અને લાલજીને લગાવીશું અને પછી પ્રસાદ ગ્રહણ કરીશું। તો જો આ રીતે બની છે આપણી ખીચડી। ખીચડીનો પ્રસાદ બનીને રેડી છે। હવે આપણે એમાં થોડું ઘી ઉમેરી દીધું છે અને શ્રીજીને લાલજીને ખીચડીનો પ્રસાદ ધરાવીશું। તમે આમ સામે પ્રસાદ ધરાવીને એકદમ મૂકી દો ને એના કરતાં વધારે છે ને હાથથી જમાડો ને એમાં સુકૂન મળે છે। હાથથી જમાડવાનો આનંદ જ કંઈ અલગ છે। પ્રભુ આપણા હાથે જમે એટલે કેટલો મોટો આનંદ કહેવાય।
તો મારે બધાને એટલું જ કહેવું છે કે તમારા ઘરે પણ પ્રસાદી ધરાવો તમે શ્રીજી અને લાલજુને, તો આ રીતે હાથથી જ પ્રસાદ ધરાવજો. ખીચડી પ્રસાદી રેસીપી કેવી લાગી તમને મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પ્લીઝ મારી ચેનલમાં નવા જોડાયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વધારેમાં વધારે શેર કરજો, લાઈક કરજો અને તમારો પ્રેમ આમ ને આમ આપતા રહેજો. બધાને મારા હરે કૃષ્ણ, શ્રી રાધે રાધે, જય અંબે.